7 જુલાઈના રોજ જે રથયાત્રા છે એના આજ રોજ 4 જુલાઈના રોજ આપણે રિહર્સલ કરી રહ્યા છીએ. એની આપણે જે રિહર્સલ છે એ આજે થશે અને આવતીકાલે 5 તારીખે અને 6 તારીખે પણ પોઈન્ટો ઉપર જઈને માણસો પોતાના એરિયાની ચકાસણી કરશે. એના આપણે જે પૂરતા ફોર્સ છે એ મળી ગયા છે, બહારથી પણ મળી ગયા છે. 12,000 થી ઉપર આ પોલીસનો આપણે ઉપયોગ કરવાના છીએ અને 6,000 થી ઉપર આના હોમગાર્ડનો ઉપયોગ થશે. આ સિવાય એસઆરપી ની પણ 20 કંપનીઓ આપણે બહારથી મળી છે અને 15 કંપનીઓ એક્ઝિસ્ટિંગ આપણી પાસે જુદા જુદા ડ્યુટીઝ માટે હોય છે. આ સિવાય જ્યારે જે પેરામિલિટરી ફોર્સ છે એમાં આરએએફ છે, બીએસએફ છે, સીઆઈએસએફ છે, એની પણ કંપનીઓ આપણે મળી છે. આ વખતે જણાવવા માંગુ છું કે આ વખતે આપણે સીસીટીવી નો મેસિવ ઉપયોગ કરી રહ્યા છીએ. આખા જે રૂટ ઉપર છે જે પહેલા નહીં હતું, આ વખતે આપણે 1400 એ જે દુકાનદારો છે, જે એરિયા વાળા છે એના મોટિવેટ કરી, એન્કરેજ કરી અને 1400 થી ઉપર સીસીટીવી કેમેરાઓ પણ એ લોકોએ લગાડ્યા છે. આ સિવાય આપણે પણ એ કેમેરાઓ, સીસીટીવી, જીપીએસ વગેરેનો પણ આનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. આ સિવાય જે એની લાઈવ સ્ટ્રીમિંગ છે, આ લાઈવ સ્ટ્રીમિંગ પણ આપણે કંટ્રોલ રૂમ સિવાય એનએક્સી જે આપણે અમદાવાદમાં સર્કિટ હાઉસ એનએક્સીમાં પણ એ કરવાની છે. ડીજી ઓફિસમાં પણ એની લાઈવ સ્ટ્રીમિંગ થશે અને સીએમ ઓફિસમાં પણ એની વ્યવસ્થા લાઈવ સ્ટ્રીમિંગની આપણા ત્યાંથી કરવામાં આવી રહી છે. એકંદરે આપણે બધી રીતે પ્રિપેર છીએ. આ જે છે આપણે જે બેસિકલી બધી ટેકનોલોજી તમે જુઓ તો લાઈવ સ્ટ્રીમિંગ નો જ એ મેઇન પાર્ટ છે. આ બેલૂન થી જે એ ઉપર બેલૂન થી એ સીસીટીવી મુકાયા, ડ્રોન નો આપણે ખાસા ઉપયોગ કરી રહ્યા છીએ તાકી ઉપર કોઈ લોકો છે ને અમુક લોકો ઉપરથી કઈ ગડબડ ના કરે એના અનુસંધાને બધી ટેકનોલોજી જે છે એ આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. નહીં, આજે છે, આજે ફર્સ્ટ રિહર્સલ છે. થોડી થોડી ખામીઓ છે એ પછી આપણે 12 વાગે આ આપણે એને બ્રીફિંગ રાખી છે. પીએસઆઈ અને અબવ અધિકારીઓને હું બ્રીફિંગ કરીશ, પછી જોઈન્ટ કમિશનર, એડિશનલ કમિશનર બ્રીફિંગ કરશે પોતપોતાના એરિયામાં, ડીસીપી બ્રીફિંગ કરશે. એટલે બધાને આપણે બ્રીફિંગ એ રીતે આપણે ગોઠવી છે. નહીં, આ જે છે આપણે જે રીતે અહીંયા બંદોબસ્ત છે આ વખતે આપણે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે આપણા અહીંયા મોટા ભાગે ચેલેન્જ હોય છે કે જ્યારે આ શરૂઆત ત્યાંથી થાય, આશરે 7 વાગે જ્યારે રથ નીકળે છે ત્યારે થોડી વધારે ભીડ થાય છે અને પછી સરસપુરમાં પણ એ ભીડ થોડી જ્યારે હોય તો વધારે થાય છે. તો એના માટે આપણે થોડું રેસ્ટ્રિક્ટ રાખીએ, થોડું લોકોને ઓછા આપણે થોડા રેસ્ટ્રિક્ટ કરવાની જે સ્કીમ છે એ આપણે ગોઠવી. થેન્ક યુ જી, થેન્ક યુ.